હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 9ની અંદર આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરી દીધું છે. ચેપ્ટર 2ના ઓલરેડી 2 લેક્ચર થઈ ગયા છે. ઓકે, આજે આપણું ત્રીજું લેક્ચર છે ચેપ્ટર 2નું. તમને કદાચ યાદ હશે, છેલ્લા લેક્ચરમાં આપણે કોમ્પ્યુટરની જનરેશન વિશે વાત કરી. કોમ્પ્યુટરની 5 પેઢીઓ તમને કદાચ યાદ હશે. તમે જો લેક્ચર જોયો હશે, ઓનલાઈન વિડીયો જોયો હશે યુટ્યુબ પર, તો મેં જનરેશન ઉપર આખો એક લેક્ચર મેં બનાવ્યો છે. જેમાં ફર્સ્ટ પેઢીની અંદર શું હતું, વેક્યુમ ટ્યુબ, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, હે ને, આઈસી, ટ્રાન્ઝિસ્ટર, આ બધી આપણું લાસ્ટ લેક્ચરમાં થઈ ગયું છે. તો જેવી રીતે હાર્ડવેરની અંદર કોમ્પ્યુટરની 5 જનરેશન આવે છે, એવી જ રીતે સોફ્ટવેરની અંદર પણ જનરેશન આવે છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે આપણે ભણ્યું એ હતી કોમ્પ્યુટરની અંદર હાર્ડવેરની અંદર 5 જનરેશન. એવી જ રીતે આજે આપણે સોફ્ટવેર આધારિત કોમ્પ્યુટર પેઢીઓ, સોફ્ટવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ, બીજું ચેપ્ટર છે આપણું કમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ. બરાબર, એની અંદર આજે આપણે સોફ્ટવેર આધારિત કમ્પ્યુટરની પેઢીઓ એટલે જનરેશન ઓફ કોમ્પ્યુટર્સ બેઝ ઓન સોફ્ટવેર. તો અહીંયા લખ્યું જ છે કે હાર્ડવેરની 5 પેઢીઓની જેમ સોફ્ટવેરની પણ પેઢીઓ છે. હાર્ડવેરમાં જે રીતે 5 પેઢી હતી જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છે, એવી જ રીતે સોફ્ટવેરની પણ 5 પેઢીઓ છે. હવે કેટલી છે આપણે જોઈએ, પણ સોફ્ટવેરની પણ પેઢીઓ છે. સૌ પ્રથમ પેઢી એટલે સોફ્ટવેરની સૌ પ્રથમ પેઢી એ યંત્ર કક્ષાની ભાષા કે યંત્ર ભાષા, જેને આપણે મશીન લેંગ્વેજ પણ કહે છે. મશીન લેંગ્વેજ પણ આપણે એને કહી શકીએ છીએ, જે સદ્ય 0 અને 1 વાળી 2 સ્થિતિની ભાષા છે. હવે 0 અને 1 વાળી ભાષા એટલે કોણ? બાઇનરી. તમને ખબર હશે, તમે અત્યારે 9th સ્ટેન્ડર્ડમાં ભણો છો, પણ આ વસ્તુ તમને પહેલાં ભણાવવામાં આવી હશે ધોરણ 7, 8 કોઈ પણ ધોરણમાં. તમને કદાચ યાદ હશે કે તમને જો કદાચ કોઈએ પૂછ્યું કે કોમ્પ્યુટર કઈ ભાષા સમજે છે, કોમ્પ્યુટરની કઈ ભાષા આવડે છે, તો કોમ્પ્યુટરને ગુજરાતી, હિન્દી, મરાઠી કોઈ પ્રકારની ભાષા સમજ નથી પડતી. કોમ્પ્યુટરને ફક્ત એક જ ભાષા સમજમાં પડે છે, એ ભાષા છે બાઇનરી. અને બાઇનરી અંદર શું આવે છે? ફક્ત 0 અને 1. ઓકે, એને ક, ખ, ગ, કાં તો એને ABCD, કાં તો એને બાકી જે બીજા અંકો છે 2, 3, 4, આ બધી વસ્તુ એને ખબર નહીં પડે. એને ફક્ત 2 જ અંક ખબર પડે છે. એટલે એક છે 0 અને બીજો છે 1. એટલે 0ને બંધ સમજે છે અને 1ને ઓન, એટલે ઓન ઓફ. એટલે આ છે કોમ્પ્યુટરની એક ભાષા. એટલે ખાલી 0 અને 1 નહીં, 0 અને 1 આ 2 અંકોનો વાપર કરીને એ આખી પ્રોગ્રામિંગ ભાષાને સમજે છે, બાઇનરી લેંગ્વેજને સમજે છે. ઓકે, તો આ જે છે એ જ છે કોમ્પ્યુટરની સૌ પ્રથમ પેઢી. તો અહીંયા એ જ લખ્યું છે કે આ ભાષા જે છે બાઇનરી લેંગ્વેજ 0 અને 1 વાળી, આ ભાષાને બીજી લેંગ્વેજમાં મશીન લેંગ્વેજ પણ કહેવામાં આવે છે, જેને આપણે ગુજરાતીમાં દ્વિઅંકી ભાષા એટલે બાઇનરી લેંગ્વેજ પણ કહી શકીએ છીએ. તો અહીંયા લખ્યું જ છે, તમે વાંચો કે હાર્ડવેરની 5 પેઢીઓની જેમ સોફ્ટવેરની પણ પેઢીઓ છે. સૌ પ્રથમ પેઢીએ યંત્ર કક્ષાની ભાષા કે યંત્ર ભાષા કે જેને મશીન લેંગ્વેજ છે, જે સંજ્ઞા 0 અને 1 વાળી 2 સ્થિતિની ભાષા છે. આમાં 2 અંક હોવાથી તેને દ્વિઅંકી, કેમ કે 2 જ અંક છે એટલે દ્વિઅંકી ભાષા, જેને બાઇનરી લેંગ્વેજ પણ કહેવામાં આવે છે. કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર હોવાથી આ ભાષા સમજી શકે છે. એટલે કોમ્પ્યુટરને જે ભાષા સમજ પડે એ કઈ ભાષા છે? દ્વિઅંકી. દ્વિઅંકી એટલે કઈ? બાઇનરી. ઓકે, તો અહીંયા મેં એક ઇમેજ મૂક્યું છે. જો તમે આ ઇમેજ જો, અહીંયા તમને 0 અને 1 બસ આ 2 જ અંકો દેખાશે. 0 અને 1 આ 2 અંકોનો યુઝ કરીને એ આખી લેંગ્વેજ બનેલી છે, જે કદાચ આપણને ખબર ના પડે, પણ એ બધી લેંગ્વેજ કોમ્પ્યુટરને ખબર પડે છે. હવે આ શું લખ્યું છે? આપણે જો એને વાંચીએ તો આપણે શું વાંચીએ? 011110010. પણ આ વસ્તુ કંઈ અલગ જ છે. આપણે આવી રીતે વાંચીએ છીએ. જો કદાચ કોમ્પ્યુટરને કહેવામાં આવે કે આ શું લખ્યું છે, તો કોમ્પ્યુટર એનું ટ્રાન્સલેશન કરીને પછી આપણને કહેશે કે આ વસ્તુ રિયલમાં શું છે. ઓકે, એ કોઈ પણ નામ હોઈ શકે છે, એ કોઈ પણ નંબર હોઈ શકે છે. તો એની પાછળ એક ભાષા છે જે કોમ્પ્યુટર આપણે ટ્રાન્સલેટ કરીને કહે છે. ઓકે, તો આ છે કોમ્પ્યુટરની પ્રથમ જનરેશન, જેનું નામ શું હતું? યંત્ર કક્ષાની ભાષા એટલે બાઇનરી લેંગ્વેજ, જે કોમ્પ્યુટર સમજે છે એ. ઓકે, પછી હવે મશીન લેંગ્વેજની તકલીફોને નિવારવા માટે, એટલે મશીન લેંગ્વેજ એટલે કોની લેંગ્વેજ? કમ્પ્યુટરની. હવે કોમન વસ્તુ છે કે મશીન લેંગ્વેજ એટલે મશીન જ સમજશે. હવે આપણા જેવા હ્યુમન
એ લેંગ્વેજને સમજી ના શકે, બરાબર. તો હવે મશીન લેંગ્વેજની તકલીફોને નિવારવા માટે એસેમ્બલી લેંગ્વેજ રજૂ કરવામાં આવી. હવે એસેમ્બલી લેંગ્વેજમાં નેમોનિક કોડ અથવા ચિહ્નનો ઉપયોગ થાય છે. હવે એસેમ્બલી લેંગ્વેજને બીજી પેઢીના કોમ્પ્યુટર ભાષા ગણવામાં આવે છે. પ્રથમ પેઢીના જે ભાષા હતી એ કઈ હતી? યંત્ર કક્ષાની ભાષા, જેને મશીન લેંગ્વેજ કહેવામાં આવતું, કાં તો બાઇનરી લેંગ્વેજ કહેવામાં આવતું. આ હતી તમારી સોફ્ટવેરની પ્રથમ જનરેશનની ભાષા. પણ અત્યારે આપણે વાત કરીએ છીએ બીજી પેઢીની કમ્પ્યુટરની ભાષા. એ કોણ હતું? એસેમ્બલી. એટલે બે વસ્તુ તમે યાદ રાખો. ફર્સ્ટ ભાષા કઈ? મશીન લેંગ્વેજ. અને સેકન્ડ કઈ? એસેમ્બલી. ખબર પડી ગઈ? મશીન લેંગ્વેજ આ ફર્સ્ટ જનરેશનની ભાષા છે અને એસેમ્બલી લેંગ્વેજ આ બીજી જનરેશનની ભાષા છે, બરાબર. હવે મશીન લેંગ્વેજ તો આપણને ખબર પડવાની નથી, પણ મશીન લેંગ્વેજની તકલીફોને નિવારવા માટે એ લોકોએ પાછી હજુ એક લેંગ્વેજ તૈયાર કરી. એ લેંગ્વેજ કઈ હતી? એસેમ્બલી. તો એસેમ્બલી લેંગ્વેજ એ કયા પેઢીમાં આવે છે? બીજા પેઢીમાં આવે છે. તો એસેમ્બલી લેંગ્વેજની અંદર શું હોય છે? તો એસેમ્બલી લેંગ્વેજની અંદર બે વસ્તુઓ જોવા મળશે. એક સાંકેતિક ચિહ્ન જેને કહેવાય નેમોનિક કોડ, અને બીજું છે સિમ્બોલ. તો તમે આ ટેબલ જો, તો આને કહેવાય નિમોનિક કોડ, એને નિમોનિક કોડ કહેવાય, અને આ છે સિમ્બોલ. આ બંને વસ્તુ ભેગી થાય એટલે શું બને? એસેમ્બલી લેંગ્વેજ. હવે આ વસ્તુ શું છે હું તમને એક્સપ્લેન કરું. નેમોનિક કોડ એટલે કોઈ પણ વસ્તુ છે ને ફૂલ ફોર્મ, એનું ટૂંકું ફોર્મ. ફોર એક્ઝામ્પલ અહીંયા જો ડેફિનેશનમાં શું લખ્યું છે? ઇક્વલ ટુ. પણ ઇક્વલ ટુનું શોર્ટ ફોર્મ શું છે? ઈ ક્યુ. એટલે ઈ એટલે ઇક્વલ અને ક્યુ એટલે ઈ ક્યુ એટલે ઇક્વલ જ થાય, બરાબર. અહીંયા છે નોટ ઇક્વલ ટુ, એટલે એન એટલે નોટ, એન્ડ ઈ એટલે ઇક્વલ ટુ એટલે નોટ ઇક્વલ ટુ. હવે એને કહ્યું છે ગ્રેટર દેન, એટલે જી એટલે ગ્રેટર, એન્ડ ડી એટલે દેન. એલટી, એલ એટલે લેસ, ટી એટલે દેન. જીઈ એટલે ગ્રેટર દેન ઇક્વલ ટુ. LE એટલે લેસ દેન ઇક્વલ ટુ. તો આ જે વસ્તુ છે શોર્ટ ફોર્મવાળી, એને કહેવાય નેમોનિક કોડ. અને આ છે એમના સિમ્બોલ. જેમ કે ઇક્વલ કેવું હોય? તો આ છે ઇક્વલ, તો આ છે ઇક્વલનો સિમ્બોલ. પછી આ ગ્રેટર દેનનો સિમ્બોલ, પછી આ નોટ ઇક્વલ ટુનો સિમ્બોલ, પછી આ લેસ દેનનો સિમ્બોલ છે, લેસ દેન આવી રીતે લખાય. પછી આ ગ્રેટર દેન અને ઇક્વલ ટુ, એટલે આ પહેલાં ગ્રેટર દેન છે અને પછી ઇક્વલ ટુ છે, એટલે GE. અહીંયા પહેલાં લેસ દેન છે અને પછી ઇક્વલ ટુ છે, એટલે લેસ દેન ઇક્વલ ટુ. તો આ બધા સિમ્બોલ્સ છે અને આ બધા એના નેમોનિક કોડ છે. અને બંને વસ્તુ ભેગી થાય ત્યારે શું થાય? એસેમ્બલી લેંગ્વેજ બને. તો આ જે એસેમ્બલી લેંગ્વેજનો જો કન્સેપ્ટ છે એ કયા પેઢીમાં છે? બીજી પેઢીમાં, બરાબર. બીજી પેઢીના કોમ્પ્યુટરમાં એસેમ્બલી લેંગ્વેજ આવે. તો હવે નીચે વાંચીએ. મશીન લેંગ્વેજ હોય કે એસેમ્બલી લેંગ્વેજ, ડેટા અને સૂચનાઓ આપવાનું કામ હજી પણ કંટાળો ઉપજાવે તેવું જ હતું, બરાબર. એટલે કોમ્પ્યુટરની જે મશીન લેંગ્વેજ છે 0-1 વાળી, એ લેંગ્વેજ હોય કે પછી આ જે નવી લેંગ્વેજ આવી એસેમ્બલી, એ લેંગ્વેજ હોય, બંને લેંગ્વેજ હોય, કંટાળો તો આવવાનો જ, બરાબર. એટલે અહીંયા લખ્યું જ છે કે મશીન લેંગ્વેજ હોય કે પછી એસેમ્બલી લેંગ્વેજ હોય, ડેટા અને સૂચનાઓ આપવાનું કામ હજી પણ કંટાળો ઉપજાવે તેવું હતું. આપણને અંગ્રેજી જેવી ભાષા વધારે અનુકૂળ લાગે છે. આપણે વિચારતા હશે આ બધું શું છે એસેમ્બલી લેંગ્વેજ, આ તો મને ખબર નહીં પડે. અને પછી આ 0-1 વાળી લેંગ્વેજ, આ કેવી લેંગ્વેજ? આ તો ખાલી કોમ્પ્યુટરને જ ખબર પડે છે. 0-1 વાળી લેંગ્વેજ તો આપણને ખબર પડતી જ નથી. પણ આપણને જે ખબર પડે છે એ કઈ લેંગ્વેજ છે? ઇંગ્લિશ, અંગ્રેજી. એટલે અહીંયા લખ્યું જ છે કે આપણને અંગ્રેજી જેવી ભાષા વધારે અનુકૂળ લાગે છે. જો અંગ્રેજી જેવી ઉચ્ચ કક્ષાની ભાષા કે અંગ્રેજી ભાષાનો નાનો એવો ભાગ કમ્પ્યુટરમાં વાપરવામાં આવે અને કમ્પ્યુટરને મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવા માટે તાલીમ આપવામાં આવે છે. હવે તમે વિચારશો કે કોમ્પ્યુટરની મશીન લેંગ્વેજ એ તો ખાલી કોમ્પ્યુટરને જ ખબર પડે છે, આપણને તો ખબર પડતી નથી. પણ આપણે કોમ્પ્યુટરને ઓપરેટ તો આપણે જ કરવાના છીએ. તો પહેલાં તો આપણે પણ સમજવું પડશે. હવે એના માટે આપણે ઇંગ્લિશમાં ટાઈપ કરીશું, બરાબર. હવે પ્રોબ્લેમ એ છે કે તમને ઇંગ્લિશ આવડે છે પણ કોમ્પ્યુટરને આવડતું નથી, અને કોમ્પ્યુટરને બાઇનરી આવડે છે, એ આપણને આવડતું નથી. તો હવે કોમ્પ્યુટર વચ્ચે અને આપણે વચ્ચે ઇન્ટરફેસ કઈ રીતે થશે? જો તમારે કોમ્પ્યુટર સાથે કોમ્યુનિકેશન કરવું છે તો એના માટે તમારે બંનેઓને એકબીજાની લેંગ્વેજ સમજવી પડશે, બરાબર. હવે કોમ્પ્યુટર બાઇનરી સમજે છે પણ તમને બાઇનરી એટલે આપણને બાઇનરી સમજ નથી પડતી. અને આપણને અંગ્રેજી સમજ પડે છે પણ કોમ્પ્યુટરને અંગ્રેજી આવડતું નથી. કોમ્પ્યુટર તો ખાલી એક જ ભાષા જાણે છે, કઈ? બાઇનરી. એટલે શું કરવાનું? હવે આવા કિસ્સામાં શું હોય ખબર તમને? ફોર એક્ઝામ્પલ કે બે માણસ છે, એકને ગુજરાતી બોલતા આવડે છે, બરાબર, પણ હવે એને અંગ્રેજી બોલતા નથી આવડતું.
એને અંગ્રેજી બોલતા પણ નથી આવડતું અને એને અંગ્રેજી સમજ પણ નહીં પડે. અને બીજો માણસ એવો છે કે એને ફક્ત અંગ્રેજી જ બોલતા આવડે છે, એને ગુજરાતી બોલતા નથી આવડતું. ઓકે, તો એકને ગુજરાતી બોલતા આવડે છે, એકને અંગ્રેજી બોલતા આવડે છે, બરાબર. હવે આ બંને માણસને જો એકબીજા સાથે વાત કરવી છે તો એના માટે તમારે ત્રીજો એક માણસ જોઈએ. પણ ત્રીજો માણસ એવો જોઈએ કે જેને ગુજરાતી પણ સમજ પડે અને જેને ઇંગ્લિશ પણ સમજ પડે. કેમ કે એ તમારું ઇન્ટરપ્રિટરનું કામ કરશે. એ ત્રીજો માણસ તમારી વચ્ચે ઇન્ટરપ્રિટરનું કામ કરશે. એટલે ત્રીજો માણસ શું કરશે ખબર? ગુજરાતી જે માણસ છે એના પાસેથી ગુજરાતી ભાષા સાંભળીને એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને જે માણસ ઇંગ્લિશ છે એને આપશે. અને પછી જે ઇંગ્લિશ માણસ છે એના પાસેથી ઇંગ્લિશનું સાંભળીને એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને ગુજરાતીવાળા માણસને આપશે. એટલે બંનેની વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે તમારે ત્રીજા માણસની જરૂર પડી. એ ત્રીજા માણસને આપણે શું કહી શકીએ છીએ? ટ્રાન્સલેટર કહી શકીએ, કાં તો એને ઇન્ટરપ્રિટર કહી શકીએ. તો અહીંયા પણ થોડું એવું જ છે કે તમારે કોમ્પ્યુટર અને આપણી વચ્ચે જો કોમ્યુનિકેશન કરવું છે, હવે આપણને ઇંગ્લિશ વધારે ફાવે છે, આપણે કીબોર્ડમાંથી ઇંગ્લિશમાં ટાઈપ કરવાના, અને કોમ્પ્યુટરને ઇંગ્લિશ આવડતું નથી, અને કોમ્પ્યુટરને બાઇનરી આવડે છે પણ એ બાઇનરી આપણને ખબર નથી પડતી. તો કોમ્પ્યુટરની આપણી વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે આપણે એને શું કરીશું? ટ્રાન્સલેટ કરીશું અને અનુવાદ કરીશું, બરાબર. તો એ વસ્તુ તમારી ત્રીજી પેઢીની અંદર આવી, બરાબર. આ વસ્તુ જે છે ટ્રાન્સલેટ કરવાની જે વસ્તુઓ છે એ ક્યાં આવી? ત્રીજી પેઢીની અંદર. ફર્સ્ટ પેઢીની અંદર મશીન લેંગ્વેજ આવી, બીજી પેઢીની અંદર એસેમ્બલી લેંગ્વેજ આવી. પણ મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજ, બરાબર, હવે આ વચ્ચે હવે ત્રીજી છે અંગ્રેજીનો સબસેટ. ઓકે, તો અહીંયા લખ્યું છે મશીન લેંગ્વેજ હોય કે એસેમ્બલી લેંગ્વેજ, ડેટાને સૂચનાઓ આપવાનું કામ હજી પણ કંટાળો ઉપજાવે તેવું હતું. આપણને અંગ્રેજી જેવી ભાષા વધારે અનુકૂળ લાગે છે. જો અંગ્રેજી જેવી ઉચ્ચ કક્ષાની ભાષા કે અંગ્રેજી ભાષાનો નાનો ભાગ કમ્પ્યુટરમાં વાપરવામાં આવે અને કમ્પ્યુટરને મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવા માટે તાલીમ આપવામાં આવે તો કમ્પ્યુટરને ડેટા અને સૂચનાઓ આપવાનું કાર્ય ઘણું સગવડભર્યું બની રહે. આ વિચારમાંથી પ્રેરણા લઈને અંગ્રેજી ભાષાના એક ભાગ અંગ્રેજીનો સબસેટની ત્રીજી પેઢી ભાષા તરીકે રચના કરી. એટલે આ લોકોએ એમ વિચાર્યું કે આપણે ઇંગ્લિશમાં ટાઈપ કરીશું, પણ ઇંગ્લિશમાં ટાઈપ કરેલું જે હશે એને આપણે કોમ્પ્યુટરની ભાષામાં કન્વર્ટ કરીશું, એટલે એને ટ્રાન્સલેટ કરીશું. એટલે કોમ્પ્યુટરની કઈ ભાષા? મશીન લેંગ્વેજ. એટલે અહીંયા લખ્યું જ છે કે કોમ્પ્યુટરમાં વાપરવામાં આવે અને કમ્પ્યુટરની મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવા માટે તાલીમ આપવામાં આવે. તો આ બધી વસ્તુ ક્યાં આવી? ત્રીજી પેઢીના ભાષા તરીકે રચના કરી. હવે આ ત્રીજી પેઢીના ભાષાને હાયર લેવલ લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે યાદ રાખજો, પ્રથમ પેઢી કઈ હતી? મશીન લેંગ્વેજ. બીજી કઈ આવી? એસેમ્બલી લેંગ્વેજ. અને પછી ત્રીજી કઈ આવી? હાયર લેવલ લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ત્રીજા પેઢીને શું કહેવામાં આવે છે? હાયર લેવલ લેંગ્વેજ. આ હાયર લેવલ લેંગ્વેજમાં લખાયેલ માહિતી પ્રોગ્રામનો સ્વયં સંચાલિત રીતે મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવા માટે વિશિષ્ટ પ્રોગ્રામ વપરાય છે. એટલે ત્રીજી પેઢીના જનરેશનના કોમ્પ્યુટરની અંદર, એટલે આ લેંગ્વેજની અંદર એક એવો પ્રોગ્રામ નાખવામાં આવ્યો કે જે પ્રોગ્રામ આપણી ભાષાને કોમ્પ્યુટરની ભાષામાં કન્વર્ટ કરે. એટલે આપણી ભાષા કઈ? અંગ્રેજી. અને કોમ્પ્યુટરની ભાષા કઈ? મશીન લેંગ્વેજ, એટલે બાઇનરી. એટલે એવા પ્રોગ્રામ નાખવામાં આવ્યા કે જે પ્રોગ્રામ આપણી ભાષાને કોમ્પ્યુટરની ભાષામાં ટ્રાન્સલેટ કરે, અનુવાદ કરે. તો એ જ વસ્તુ અહીંયા લખી છે કે આ હાયર લેવલ લેંગ્વેજમાં લખાયેલી માહિતીનો સ્વયં સંચાલિત રીતે મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવા માટે વિશિષ્ટ પ્રોગ્રામ વપરાય છે, જેને ટ્રાન્સલેટર, કાં તો એને કમ્પાઇલર, કાં તો એને ઇન્ટરપ્રેટર પણ કહેવામાં આવે છે. ઇન્ટરપ્રેટર એટલે જે ભાષાને ટ્રાન્સલેટ કરી આપે. ટ્રાન્સલેટર પણ કેવો હોય એને, ઇન્ટરપ્રેટર પણ કેવો હોય એને, કમ્પાઇલર પણ કેવો, બધું એક જ છે. ઓકે, મશીન લેંગ્વેજમાં લખાયેલ આ ટ્રાન્સલેટર અંગ્રેજી જેવી ઉચ્ચ કક્ષાની ભાષામાં લખાયેલ ડેટા અને સૂચનાઓને યંત્રો સમજી શકે તેવી ભાષામાં ફેરવે છે. એટલે આપણે જે પણ કંઈક અંગ્રેજી ટાઈપ કરીએ છીએ એ બધું જ અંગ્રેજી આ ટ્રાન્સલેટર કોમ્પ્યુટરની ભાષામાં, કોમ્પ્યુટર સમજી શકે તેવી ભાષામાં ફેરવીને એને આપે છે. તો સી લેંગ્વેજ, કોબોલ અને જાવા આ બધી જ લેંગ્વેજ હાયર લેંગ્વેજના ઉદાહરણ છે. તો કદાચ તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ત્રીજી પેઢી
નું નામ શું છે? હાયર લેવલ લેંગ્વેજ. પણ હાયર લેવલ લેંગ્વેજના ઉદાહરણ કયા? તો સી, કોબોલ અને જાવા જેવી પ્રોગ્રામિંગ ભાષાઓ એ હાયર લેંગ્વેજના ઉદાહરણ છે. બરાબર, અહીંયા 3 જ નામ છે, તો 3 નામ યાદ રાખવા બહુ ઇઝી છે તમારા માટે. એક તો સી લેંગ્વેજ છે, બીજું જાવા છે અને ત્રીજું છે કોબોલ. આ બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તો આ બધી જ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હાયર લેવલ લેંગ્વેજની અંદર આવે છે. એના ઉદાહરણ છે. બરાબર, તો કેટલી જનરેશન થઈ? 3. પ્રથમ જનરેશન મશીન લેંગ્વેજ, બીજી જનરેશન એસેમ્બલી લેંગ્વેજ અને ત્રીજી જનરેશન કઈ છે? હાયર લેવલ લેંગ્વેજ. હવે નેક્સ્ટ, આ પ્રકારની ત્રીજી પેઢીના પ્રોગ્રામિંગ ભાષાઓની શોધ પછી વધારે સગવડતાવાળી ચોથી પેઢી ભાષા. હવે 3 લેંગ્વેજ તો થઈ ગયા, 3 પેઢી થઈ ગઈ. હવે તમારી આવી ચોથી પેઢી. હવે ચોથી પેઢીના ભાષામાં શું આવ્યું કે ચોથી પેઢીના ભાષાઓને કારણે કઈ રીતે કરવુંના બદલે શું કરવું છે, કઈ રીતે કરવું નહીં કે મારે કઈ રીતે કરવાનું છે આ નહીં વિચારવાનું, મારે શું કરવું છે આ વિચારવાનું. તો ચોથી પેઢીના ભાષાઓના કારણે કઈ રીતે કરવુંને બદલે શું કરવું છે તેનો નિર્દેશ કરીને પ્રોગ્રામિંગની મહેનત ઘણી ઓછી થઈ અને સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ એ ચોથી પેઢીના પ્રોગ્રામિંગનું લેંગ્વેજનું ઉદાહરણ છે. જો ફરીથી રિપીટ કરું, ત્રીજી પેઢી કઈ? ફર્સ્ટ પેઢી મશીન લેંગ્વેજ, બીજી પેઢી એસેમ્બલી લેંગ્વેજ, ત્રીજી પેઢી હાયર લેવલ લેંગ્વેજ અને ચોથી પેઢી સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, એટલે શોર્ટકટમાં SQL. એટલે આ કઈ રીતે કરવું અને શું કરવું એ ખબર પડી તમને? હવે કઈ રીતે કરવું આ નથી વિચારવાનું, શું કરવું છે. ફોર એક્ઝામ્પલ કે તમે એક વ્યાપારી છો. બરાબર, તમે એક વ્યાપારી છો અને તમારી અંડરમાં ઘણા બધા કસ્ટમર છે. હવે તમે આટલા મોટા વ્યાપારી છો કે તમારા દુકાનમાં કસ્ટમર દૂર દૂરથી આવે છે. હવે થોડા ઘણા કસ્ટમર સુરતના છે, થોડા ઘણા કસ્ટમર બારડોલીના છે, થોડા ઘણા કસ્ટમર બરોડાના છે. અલગ અલગ સિટીમાંથી તમારી પાસે કસ્ટમર આવે છે. હવે એમાં એમ છે કે સુરતના જે કસ્ટમર છે એમનું બધાનું જ પેમેન્ટ આવી ગયું. ઓકે, જે બારડોલીના છે એમનું પણ બધું જ પેમેન્ટ આવી ગયું. હવે જે બરોડાના કસ્ટમર છે એનું પેમેન્ટ બાકી છે. તો તમારી પાસે આટલો મોટો ડેટા છે કે જેની અંદર સુરતના વ્યાપારી પણ છે, સુરતના કસ્ટમર પણ છે, બારડોલીના કસ્ટમર પણ છે અને પછી વડોદરાના કસ્ટમર પણ છે અને બધા જ કસ્ટમર ભેગા છે, મિક્સ છે. તમે એને ફિલ્ટરાઇઝ નથી કર્યું. તો તમે શું કરવું છે? તમારે શું કરવું છે? ખાલી વડોદરાના કસ્ટમર જોવા છે તમારે, કેમ કે તમારે એમના પાસેથી પેમેન્ટ લેવું છે, કેમ કે એમનું પેમેન્ટ બાકી છે. તો શું કરવું છે તમારે? તો આટલો જો ભેગા ડેટા હોય કે જેની અંદર બધી જ ઇન્ફોર્મેશન મિક્સઅપ છે, સુરત ને વડોદરા ને બારડોલી બધું જ મિક્સઅપ થઈ ગયું છે, ફિલ્ટરાઇઝ નથી. તો તમે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજના મદદથી એને ફિલ્ટરાઇઝ કરી શકો છો. તમે સુરતનો ડેટા અલગ, બારડોલીનો ડેટા અલગ અને તમે વડોદરાનો ડેટા અલગ કરી શકો છો. બરાબર, તો આવું કરવાથી આપણી મહેનત કેટલી ઘણી ઓછી થઈ જશે. તો એટલે શું કરવું છે? એટલે આ બધી જ વસ્તુઓ ચોથી પેઢીના લેંગ્વેજમાં આવે છે, જેને કહેવામાં આવે છે SQL, એટલે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. જો 4 પેઢી થઈ ગઈ. હવે છે આપણી સૌથી છેલ્લી અને 5મી પેઢી. હવે 5મી પેઢીમાં શું છે જોઈએ. ચોથી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાની ડિઝાઇન એ રીતની છે કે જેથી ફક્ત શું કરવું છે તેનો જ નિર્દેશ કરીને વિનિયોગનો વિકાસ ઝડપી બને છે. બસ ચોથી પેઢીની અંદર એ જ છે કે શું કરવું છે. પણ જ્યારે 5મી પેઢીની ભાષામાં પ્રોગ્રામર વિના જ આપેલી સમસ્યાનો ઉકેલ કોમ્પ્યુટર લાવે તેવી ડિઝાઇન બનાવવામાં આવી છે. જો પ્રોગ્રામરની કોઈ જરૂર નથી, એટલે કોમ્પ્યુટર ઓપરેટરની કોઈ જરૂર જ નથી. કોમ્પ્યુટર જાતે જ કોમ્પ્યુટરની અંદરની બધી જ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખે. આ છે 5મી પેઢી, એટલે કોઈની જરૂર નહીં. કોમ્પ્યુટરમાં કોઈ પણ ક્ષતિ હોય, કોમ્પ્યુટરમાં કોઈ પણ એરર હોય, એ બધી જ એરર કોમ્પ્યુટર જાતે જ ફાઇન્ડ આઉટ કરી લે છે અને પછી એ પ્રોબ્લેમને એ જાતે જ સોલ્વ કરી આપે છે. એટલે આપણી કોઈ જરૂર નથી. બરાબર, તો આ જે વસ્તુ છે આ વસ્તુ તમને જોવા મળશે 5મી પેઢીના કોમ્પ્યુટરની અંદર, 5મી પેઢીના લેંગ્વેજની અંદર. ખબર પડી? એટલે આપણી કોઈ જરૂર જ નથી. કોમ્પ્યુટર જાતે જ કોમ્પ્યુટર અંદર શું ક્ષતિ છે, શું એરર છે એ ફાઇન્ડ આઉટ કરશે અને પછી એ જાતે જ એનો ઉકેલ તમને લાવી આપશે. જો અહીંયા લખ્યું છે, વાંચો કે જ્યારે 5મી પેઢીના ભાષામાં પ્રોગ્રામર વિના જ આપેલી સમસ્યાનો ઉકેલ કોમ્પ્યુટર લાવે તેવી ડિઝાઇન બનાવવામાં આવી. ખામી શોધવી એટલે ફોલ્ટ ફાઇન્ડિંગ. કોમ્પ્યુટર શું કરે છે કે તમને કોઈ પણ પ્રોગ્રામ આપો છો, એ પ્રોગ્રામ અંદર ખામી શું છે પહેલાં એ ફાઇન્ડ આઉટ કરે છે. કે ધ્વનિની ઓળખ કરવી એટલે વોઇસ રિકોગ્નાઇઝ,
કે ડિફરન્ટ ટાઈપના પર્સનની વોઇસ તમે રેકોર્ડ કરીને કોમ્પ્યુટરમાં ઇનપુટ કરી છે, તો કોમ્પ્યુટરને તમે એને ફાઇન્ડ આઉટ કરવાનું કહો, બરાબર. ફોર એક્ઝામ્પલ કે મેં મારા પાસવર્ડને લોક કરું છું મારા અવાજથી, બીજો એક પર્સન છે એ પણ એના અવાજથી કરે છે, તો પ્રોપર અવાજ કોનો મેચ થાય છે, બરાબર, કયા અવાજથી કોમ્પ્યુટર અનલોક થશે, આ બધી જે વસ્તુઓ છે. ઓકે, એટલે ખામી શોધવી, ફોલ્ટ ફાઇન્ડ આઉટ કરવું, કે ધ્વનિની ઓળખ કરવી, વોઇસ રિકોગ્નાઇઝેશન અને આંતરવેદન શોધવું એટલે ઇન્સ્ટ્રક્શન ડિટેક્શન, એ કેટલાક ઉદાહરણરૂપ વિનિયોગ છે કે જેમાં આ સગવડ મદદરૂપ થાય છે. સિસ્ટમમાં કોઈ પણ પ્રકારની જટિલતા ન રહે. જટિલતા એટલે કોમ્પ્યુટરને કોઈ પણ કોમ્પ્લિકેશન્સ નહીં આવે, બધા જ જટિલતાનું નિયંત્રણ કોમ્પ્યુટર કરે છે. કોણ? 5મી પેઢીના, બરાબર. જટિલતા ન રહે અને ઉપયોગકર્તા સાથેની ક્રિયા પ્રતિક્રિયા સરળ રહે, તે માટે આ કાર્ય પારદર્શિકતા સાથે કરવામાં આવે છે. કેમ આવું કીધું છે પારદર્શિકતા? કેમ કે આપણને કંઈ ખબર પડતી જ નથી. કોમ્પ્યુટરની અંદર જાતે જ કઈ એરર આવતી હોય તો કોમ્પ્યુટર એ એરરને જાતે ફાઇન્ડ આઉટ કરે અને પછી કોમ્પ્યુટર એને જાતે જ સોર્ટ આઉટ કરે. એટલે એ બધું જ કામ પારદર્શક થાય છે. એટલે આપણને કંઈ ખબર પડતી જ નથી. એટલે અહીંયા લખ્યું છે કે આ બધું જ કાર્ય પારદર્શિતા સાથે કરવામાં આવે છે. આ ધ્યેય પાર પાડવા માટે 5મી પેઢીના પ્રોગ્રામિંગ ભાષાઓને કૃત્રિમ બુદ્ધિ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને શોર્ટકટમાં કહેવાય AI. એટલે આ છે તમારું 5મી પેઢીનું એક્ઝામ્પલ, બરાબર. હું ફરીથી 5 રિપીટ કરું છું કે પ્રથમ જનરેશન જે કોમ્પ્યુટર છે એ છે તમારું મશીન લેંગ્વેજ. મશીન લેંગ્વેજ જે છે એ પ્રથમ જનરેશન. એસેમ્બલી લેંગ્વેજ છે તમારી બીજી જનરેશન. પછી હાયર લેવલ લેંગ્વેજ છે તમારી ત્રીજી જનરેશન. પછી સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ છે, આ છે તમારી ચોથી જનરેશન. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે AI, આ છે તમારી 5મી જનરેશન. 5મી જનરેશનની અંદર આ એક્ઝામ્પલ છે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કૃત્રિમ બુદ્ધિની ટેકનિક અપરિશુદ્ધતાનું નિયંત્રણ અને મનુષ્યની જેમ શીખવું તેમજ સમસ્યાનો ઉકેલ લાવવો. એટલે મશીન પણ મનુષ્યની જેમ કામ કરી શકે છે. જેનો બેસ્ટ એક્ઝામ્પલ છે કોઈક રોબોટ લઈ લો, કે રોબોટ એ પણ એક AIનું એક્ઝામ્પલ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું. તમે રોબોટ સાથે બેસીને ગેમ રમી શકો છો, તમે કોઈ પણ મશીન સાથે બેસીને ચેસ રમી શકો છો, બરાબર. આ બધી જ વસ્તુઓ જો મશીન માણસની જેમ કરતું હોય, એટલે માણસ જેવી બધી જ ટેકનોલોજીઓ મશીન પાસે હોય, તો એને કહેવાય કૃત્રિમ બુદ્ધિ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર. તો જેવી સગવડ પૂરી પાડવામાં આવે છે, આ કારણે AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વિનિયોગ અન્ય પ્રોગ્રામિંગ ભાષાઓ કે ટૂલ્સ વડે બનાવેલા વિનિયોગ કરતાં વધારાના કૌશલ્ય સાથે એક કદમ આગળ રહે છે. તો આ હતી તમારી 5 જનરેશન, પણ સોફ્ટવેરની અંદર, હાર્ડવેરની અંદર નહીં. હાર્ડવેરની અંદર જનરેશન જે હતી એ આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા છે. પણ આજે તમને જે 5 વસ્તુ બતાવી, 5 જનરેશન બતાવી, એ હતી સોફ્ટવેરની 5 જનરેશન. એ પછી 5 જનરેશનમાં અહીંયા ટેબલની અંદર રિપીટ કરી છે. આ વસ્તુ બુકની અંદર નથી, પણ તમે સમજી શકો એ માટે આ બધી જ વસ્તુ મેં પાછી અહીંયા ભેગી કરીને બનાવી છે. કે ફર્સ્ટ જનરેશનની અંદર શું હતું? મશીન લેંગ્વેજ કાં તો બાઇનરી લેંગ્વેજ, જેની અંદર કોણ આવે? 0 અને 1. આ જે ભાષા છે આ ફક્ત કમ્પ્યુટર જ સમજી શકે છે, બરાબર. પછી છે સેકન્ડ જનરેશન એટલે બીજી જનરેશન. એમાં આવ્યું એસેમ્બલી લેંગ્વેજ, નેમોનિક કોડ કાં તો સિમ્બોલ. એ ટેબલ મેં તમને એક્સપ્લેન કર્યું જ છે, બરાબર. થર્ડ જનરેશન એટલે હાયર લેવલ લેંગ્વેજ, જેની અંદર મેં તમને એક્ઝામ્પલ બતાવ્યા સી, કોબોલ અને જાવા. આ હાયર લેવલ લેંગ્વેજના ઉદાહરણ છે. પછી ફોર્થ જનરેશનની અંદર આવ્યું સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, જેનું શોર્ટ ફોર્મ છે SQL. અને પછી લાસ્ટમાં છે ફિફ્થ જનરેશન, જેને ગુજરાતીમાં કૃત્રિમ બુદ્ધિ પણ કહેવાય. એને કહેવાય ફિફ્થ જનરેશન નહીં, AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એને કહેવાય ગુજરાતીની અંદર કૃત્રિમ બુદ્ધિ. તો આ જે એક્ઝામ્પલ છે આ છે 5મી જનરેશનનું. તો આવી રીતે આપણે 5 જનરેશન અહીંયા પૂરી કરી છે. ચલો હવે આ ટોપિક પૂરો થાય એના પછીનો નેક્સ્ટ ટોપિક છે કે સોફ્ટવેરના પ્રકાર. હવે કોમ્પ્યુટરની અંદર સોફ્ટવેર તો આવે જ છે. જેવી રીતે મોબાઈલની અંદર તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો, બરાબર. વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, હાઇક છે, ટેલિગ્રામ છે, આ બધી એપ્લિકેશન્સ છે. સો આ એપ્લિકેશન વગર તમારા મોબાઈલ નકામો છે. એપ્લિકેશન તમારે નાખવી જ પડે,
કેમ કે આપણે જો મોબાઈલને યુઝ કરવો છે તો મોબાઈલની અંદર એક તો એન્ડ્રોઈડ નામની ઓપરેટિંગ સિસ્ટમ આવે છે અને પાછી એની અંદર એપ્લિકેશન પણ આવે છે. તો એવી જ રીતે કોમ્પ્યુટરની અંદર સોફ્ટવેર આવે છે. ઓકે, તો એ વિશે અહીંયા કીધું છે કે આપણે અગાઉ જોયું કે સોફ્ટવેર એ કમ્પ્યુટર પદ્ધતિમાં કમ્પ્યુટર હાર્ડવેર અને ઉપયોગકર્તા વચ્ચે એક સેતુ બનાવવામાં એક અગત્યનો ભાગ ભજવે છે. ડેફિનેટલી કોમ્પ્યુટર અને ઉપયોગકર્તા એટલે મારું સિસ્ટમ અને હું પોતે, અમારા બંને વચ્ચે જો ઇન્ટરફેસ કરવું છે તો કોમ્પ્યુટર અંદર સોફ્ટવેર તો હોવા જ જોઈએ. ઓકે, તો કોમ્પ્યુટર સોફ્ટવેરને કમ્પ્યુટરનો આત્મા પણ ગણી શકાય છે. ડેફિનેટલી હવે એક વસ્તુ તમે લઈ લો, ઓપરેટિંગ સિસ્ટમ. હવે તમારા કોમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ જ ના હોય, પછી ઓપરેટિંગ સિસ્ટમ કોઈ પણ હોય, વિન્ડો 7 હોય, વિન્ડો 8 હોય, વિન્ડો 10 હોય, લિનક્સ હોય, ઉબન્ટુ હોય, તો તમારા સિસ્ટમમાં ઓપરેટિંગ સિસ્ટમ જ ના હોય, પછી એ કોમ્પ્યુટર તમારું કેટલું પણ એક્સપેન્સિવ હોય, મોંઘું હોય, એપલનું હોય, પણ એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ જ નથી તો એ કોમ્પ્યુટર ચાલુ થવાનું જ નથી. એટલે એ જે ઓપરેટિંગ સિસ્ટમ છે, એ સોફ્ટવેર છે, એ કોમ્પ્યુટરની આત્મા ગણી શકાય છે. તમે નવો મોબાઈલ લીધો, મોબાઈલની અંદર એન્ડ્રોઈડ આવે છે. હવે એન્ડ્રોઈડ નામની એપ્લિકેશન મોબાઈલની અંદર છે જ નથી તો તમારો મોબાઈલ સ્ટાર્ટ થાય જ નહીં. અને કદાચ ચાલો તમારો મોબાઈલ સ્ટાર્ટ થઈ પણ ગયો પણ એની અંદર એપ્લિકેશન જ નથી, તો મોબાઈલને વાપરવા માટે એની અંદર એપ્લિકેશન તો હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ તમે વોટ્સઅપ વાપરો છો, ફેસબુક વાપરો છો, આ બધી એના અંદરની શું છે? એપ્લિકેશન્સ છે. એટલે એપ્લિકેશન જે હોય એ ભલે કોમ્પ્યુટરની હોય કે મોબાઈલની, તો કોમ્પ્યુટર સોફ્ટવેરને કમ્પ્યુટરનો આત્મા ગણી શકાય છે. તેના વિના કોમ્પ્યુટર કોઈ પણ કાર્ય ન કરી શકે. સોફ્ટવેર એ કોઈ કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને આપેલા ડેટા અને સૂચનાઓનો વ્યવસ્થિત સંગ્રહ છે. યસ, ઓકે, આપણે પ્રકરણ 1ની આકૃતિ 1.4માં કમ્પ્યુટર સોફ્ટવેરના કેટલાક ઘટકો જોયા છે. ફર્સ્ટ ચેપ્ટરની અંદર વાત કરી રહ્યા છીએ આપણે. આ ઘટકોમાં ડેટા, સૂચનાઓ અને સોફ્ટવેરના વિશેના દસ્તાવેજ, સોફ્ટવેર કાર્યો બાબતનો વિગતવાર લેખિત વર્ણનનો સમાવેશ થાય છે. સૂચનાઓનો સમૂહને કમ્પ્યુટર પ્રોગ્રામ કહેવામાં આવે છે. પ્રોગ્રામ લખવાની એટલે કોડિંગ ક્રિયાને પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે. યસ, સી લેંગ્વેજ હોય કે જાવા હોય, આપણે જે કોડિંગ કરતા હોઈએ બરાબર, એને પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે. અને જે વ્યક્તિ આ કાર્ય કરે છે તેને પ્રોગ્રામર કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે આ બધી જ વસ્તુ જો હું કરું છું, હું મારા કોમ્પ્યુટરમાં કોડિંગ કરું છું, હું મારા કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ લખું છું, તો હું કોણ છું? પ્રોગ્રામર. બરાબર. તો આ બધી જ વસ્તુઓ કોમન છે. આ બધી વસ્તુઓ યાદ રાખવા જેવી ઇમ્પોર્ટન્ટ નથી, પણ અહીંયાથી આપણે બધું ઇમ્પોર્ટન્ટ સ્ટાર્ટ થાય છે. સોફ્ટવેરના પ્રકાર અહીંયા છે. બરાબર. તો મુખ્યત્વે ઓકે, સોફ્ટવેરના મુખ્ય 2 પ્રકાર છે. યાદ રાખજો, સોફ્ટવેરના મુખ્ય 2 પ્રકાર છે. એક્ઝામની અંદર પ્રશ્ન પૂછવામાં આવી શકે છે કે સોફ્ટવેરના કેટલા પ્રકાર છે? તો સોફ્ટવેરના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક છે સિસ્ટમ સોફ્ટવેર અને બીજો છે એપ્લિકેશન સોફ્ટવેર. યાદ રાખજો, એક છે સિસ્ટમ સોફ્ટવેર અને બીજો છે એપ્લિકેશન સોફ્ટવેર. હવે સિસ્ટમ સોફ્ટવેર હાર્ડવેરનું સંચાલન કરે છે. યાદ રાખજો, સિસ્ટમ જે સોફ્ટવેર છે એ હાર્ડવેરનું સંચાલન કરે છે. એટલે સિસ્ટમના અંદર જે સોફ્ટવેર હોય છે ને, એ તમારું કીબોર્ડ, માઉસ, મધરબોર્ડ, પ્રિન્ટર, સ્કેનર, જેટલા પણ એ હાર્ડવેરના જે ડિવાઇસ છે ને, એનું સંચાલન કોણ કરે છે? સિસ્ટમ સોફ્ટવેર. કે તમારા કોમ્પ્યુટરમાં કીબોર્ડ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, તમારા કોમ્પ્યુટરમાં તમે માઉસ કનેક્ટ તો કર્યું છે પણ એ ચાલે છે કે નહીં, તમે તમારા સિસ્ટમમાં સ્કેનર તો અટેચ કર્યું છે પણ એ પ્રોપરલી વર્કિંગ પોઝિશનમાં છે કે નહીં, તમારા કોમ્પ્યુટર તમે પ્રિન્ટર અટેચ કર્યું છે પણ પ્રિન્ટર ચાલતું છે કે નહીં, તમારા કોમ્પ્યુટરમાં તમે સારા એવા સ્પીકર કનેક્ટ કર્યા છે પણ એ રનિંગ પોઝિશનમાં છે કે નહીં. એટલે કોમ્પ્યુટર સાથે આપણે કેટલા બધા હાર્ડવેર ડિવાઇસ કનેક્ટેડ કરીએ છીએ. તમે પેનડ્રાઈવ કનેક્ટ કરો છો, તમે સ્કેનર કનેક્ટ કરો છો, તમે પ્રિન્ટર, કીબોર્ડ, માઉસ, પાછું સીપીયુની અંદર હાર્ડ ડિસ્ક આવે, રેમ આવે, મધરબોર્ડ આવે, આ બધા જ જે હાર્ડવેર છે ને, એ હાર્ડવેરના ડિવાઇસનું સંચાલન કરવાનું કામ કોણ કરે છે? સિસ્ટમ સોફ્ટવેર. અને કમ્પ્યુટર હાર્ડવેર તથા ધંધાકીય વિનિયોગના સોફ્ટવેર વચ્ચે એક સેતુનું કામ કરે છે. કમ્પ્યુટરનું યોગ્ય રીતે બુટિંગ કરવું. હવે બુટિંગ કરવું એટલે ખબર છે ને, તમે જ્યારે સીપીયુ ઓન કરો છો ને, સીપીયુનું બટન તમે પ્રેસ કરો છો, ક્યારે આવું થયું કે તમે સીપીયુનું બટન પ્રેસ કરો અને તરત જ સિસ્ટમ સ્ટાર્ટ થઈ જાય? નહીં. સીપીયુનું બટન પ્રેસ કર્યા પછી 1 થી 2 મિનિટનો ટાઈમ લાગે છે. બરાબર. સિસ્ટમ ડાયરેક્ટલી સ્ટાર્ટ નહીં થાય. તમે કોમ્પ્યુટર લેબમાં ગયા હશો, તમે પ્રેક્ટિકલ કર્યું હશે કે તમે જ્યારે તમારું સીપીયુનું બટન ઓન કરો છો તો સિસ્ટમને સ્ટાર્ટ થતાં 1 થી 2 મિનિટની વાર લાગે છે. તો એ જે 1 થી 2 મિનિટની વાર છે ને, એ કેમ લાગે છે ખબર? એ 1 થી 2 મિનિટમાં એ બધું ચેક કરતો હોય છે. તો એને કહેવાય બુટિંગ. શું કહેવાય એને? બુટિંગ. સો મેમરીનું સંચાલન કરવું, સેકન્ડરી મેમરીમાંથી પ્રાઇમરી મેમરીમાં ડેટાનો માર્ગ કરવો, પ્રિન્ટર તથા અન્ય સ્ત્રોતનું સંચાલન વગેરે જેવા મહત્ત્વના કાર્યો સિસ્ટમ સોફ્ટવેર કરે છે. યસ, તમે કોમ્પ્યુટરમાંથી કોઈ પ્રિન્ટ આપો છો તો એ પ્રિન્ટ ક્યાં જાય છે? પ્રિન્ટરમાં. તો કોમ્પ્યુટરમાંથી એ પ્રિન્ટને પ્રિન્ટર સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? સિસ્ટમ સોફ્ટવેર.
સિસ્ટમ સોફ્ટવેર તમારી પ્રિન્ટને પ્રિન્ટર સુધી પહોંચાડે છે, ત્યારે પ્રિન્ટર તમારી પ્રિન્ટ કાઢે છે, બરાબર. તો આ બધું જ કાર્ય કોણ કરતું હોય છે? સિસ્ટમ સોફ્ટવેર. ઓકે, સો ઘણા બધા એવા મહત્ત્વના કાર્યો સિસ્ટમ સોફ્ટવેર કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે. યસ, સૌથી મોટું એક્ઝામ્પલ છે તમારી ઓપરેટિંગ સિસ્ટમ. એ પણ સિસ્ટમ સોફ્ટવેરની અંદર જ આવે. એટલે કોમ્પ્યુટરની અંદરની OS, પછી એ વિન્ડો 7 હોય, વિન્ડો 8 હોય, વિન્ડો 10 હોય, લિનક્સ હોય, ઉબન્ટુ હોય, ફેડરા હોય, કેટલી બધી ઘણી અલગ 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 પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમો કોમ્પ્યુટરમાં વાપરવામાં આવે છે. એ બધી જ ઓપરેટિંગ સિસ્ટમનો સમાવેશ શેમાં થાય છે? સિસ્ટમ સોફ્ટવેર. કેમ કે તમારા કોમ્પ્યુટરની અંદર જો ઓપરેટિંગ સિસ્ટમ ના હોય તો તમારું કોમ્પ્યુટર નકામું છે. એટલે ઓપરેટિંગ સિસ્ટમ શેની અંદર આવે? સિસ્ટમ સોફ્ટવેરની અંદર આવે. આ પ્રકારના ઉલ્લેખ કરેલા ટ્રાન્સલેટર પ્રોગ્રામ પણ સિસ્ટમ સોફ્ટવેરના ઉદાહરણ છે. કેટલાક ટ્રાન્સલેટર પ્રોગ્રામિંગ ભાષા એટલે સોર્સ લેંગ્વેજમાં લખાયેલા એક સોર્સ કોડને એકસાથે કમ્પ્યુટરની અન્ય ભાષામાં રૂપાંતરિત કરે છે. જે આપણે વાત કરી લાસ્ટ ટોપિકની અંદર, એ પ્રોગ્રામની વાત થાય છે કે આપણી ભાષા અંગ્રેજીને કોમ્પ્યુટરની ભાષામાં ટ્રાન્સલેટ કરવું. આ બધું કામ જે પ્રોગ્રામ કરે છે ને, એ પ્રોગ્રામ પણ એક સિસ્ટમ સોફ્ટવેરનો જ ભાગ છે, બરાબર. હવે આ પ્રકારના પ્રોગ્રામરને કમ્પાઇલર, મેં તમને પહેલાં જ કીધું, કમ્પાઇલર પણ કહેવામાં આવે છે અને એને ઇન્ટરપ્રિટર પણ કહેવામાં આવે છે. આ વસ્તુ આપણે હવે લાસ્ટ ટોપિકમાં ભણી ગયા કે તમારી લેંગ્વેજને કોમ્પ્યુટરની લેંગ્વેજમાં ફેરવવું, ટ્રાન્સલેટ કર્યું. તો એ જે પ્રોગ્રામ કરે છે એ પ્રોગ્રામને તમે ટ્રાન્સલેટર કહો કે કમ્પાઇલર કહો કે ઇન્ટરપ્રિટર કહો, એક જ વસ્તુ છે. તો આ જ બધી વસ્તુ અહીંયા તમારી ક્લિયર થઈ ગઈ કે એને તમે કમ્પાઇલર કહો, કાં તો એને તમે ટ્રાન્સલેટર કહો, કાં તો તમે ઇન્ટરપ્રિટર કહો. એટલે એ જે કામ કરે છે એ શું કરે છે? તમારી લેંગ્વેજને કોમ્પ્યુટરની લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરે છે, એને કોમ્પ્યુટરની ભાષામાં ફેરવે છે કે કોમ્પ્યુટર આપણી ભાષા સમજી શકે. તો આ જે પ્રોગ્રામ્સ છે, આ પ્રોગ્રામ્સને પણ શું કહેવામાં આવે છે? સિસ્ટમ સોફ્ટવેર. ઓકે, પછી જો તમારે અહીંયા એક ડાયાગ્રામ મેં આપેલો છે, આ ડાયાગ્રામ જોઈને તમને બહુ સારી રીતે ખબર પડી જશે કે કોમ્પ્યુટરની અંદર બે વસ્તુઓ આવે, એક આવે હાર્ડવેર અને એક આવે સોફ્ટવેર. હવે હાર્ડવેરની અંદર તો બધા જ પાર્ટ્સ આવી ગયા, તમારો કીબોર્ડ આવી ગયું, માઉસ, બરાબર, જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ. કીબોર્ડ છે, માઉસ છે, આખું CPU લઈ લો, હાર્ડ ડિસ્ક છે, રેમ છે, SMPS છે, મોનિટર છે, સ્પીકર છે, પેનડ્રાઈવ છે, આ બધી જ વસ્તુઓ હાર્ડવેરમાં આવી ગઈ. પણ સોફ્ટવેરની અંદર 3 વસ્તુઓ આવે છે, પણ અત્યારે આ ત્રીજી વસ્તુ આપણા બુકની અંદર નથી, તો આપણે ખાલી 2 જ વસ્તુ યાદ રાખવાની. એક છે સિસ્ટમ સોફ્ટવેર અને બીજું છે એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ આવે, એ તમને પહેલાં જ કીધું, લેંગ્વેજ પ્રોસેસર, ડિવાઇસ ડ્રાઈવર અને બાયોસ. ઓકે, આ બધી વસ્તુ આપણી બુકની અંદર નથી. આપણી બુકની અંદર ખાલી એક જ વસ્તુ બતાવી છે, ઓપરેટિંગ સિસ્ટમ. અને પછી એ એસેમ્બલર ને કમ્પાઇલર ને ઇન્ટરપ્રિટર જે વસ્તુ આવે છે એ લેંગ્વેજની અંદર આવે છે, બરાબર. અને એપ્લિકેશનની અંદર આવે છે જનરલ પર્પઝ સોફ્ટવેર અને સ્પેસિફિક, બરાબર. સિસ્ટમ સોફ્ટવેરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ આવે છે, જ્યારે એપ્લિકેશન સોફ્ટવેરની અંદર શું આવે છે? તમે જે કામ કરો છો ને, વર્ડની અંદર, એક્સેલની અંદર જે કામ કરો છો, માર્કશીટ બનાવવી, પાવર પોઈન્ટની અંદર સ્લાઇડ બનાવો છો, એ વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ એ એપ્લિકેશન સોફ્ટવેરની અંદર આવે છે. ખબર પડી? એટલે જે મેં અહીંયા નીચે 2 ઇમેજ મૂકી છે, આ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે. વિન્ડો XP છે, વિન્ડો વિસ્ટા, વિન્ડો 7, વિન્ડો 8, વિન્ડો 10, એન્ડ્રોઈડ, એપલ, ઉબન્ટુ, આ બધી જ શું છે? ઓપરેટિંગ સિસ્ટમ. તો ઓપરેટિંગ સિસ્ટમ આ કોનો હિસ્સો છે? સિસ્ટમ સોફ્ટવેરનો. પણ આ જે છે વર્ડ, પાવર પોઈન્ટ, એક્સેલ, આ બધી જ વસ્તુઓ કોનો હિસ્સો છે? એપ્લિકેશન સોફ્ટવેરનો. તમારે માર્કશીટ બનાવવાની હોય તો માર્કશીટ શેમાં બનાવો? એક્સેલની અંદર. તમારે સ્લાઇડ્સ બનાવવાની હોય તો તમે શેમાં બનાવો? પાવર પોઈન્ટની અંદર. તમારે કંઈક ટાઈપિંગ કરવું હોય કે તમારે પેપર ટાઈપ કરવું હોય કે તમારે સ્કૂલનું કંઈક પણ લાગતું કંઈક ટાઈપિંગ કરવું હોય, લેટર ટાઈપ, કોઈ પણ જાતનું, તો એ બધું જ તમે ક્યાં કરો છો? વર્ડની અંદર. તો વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, આ બધી જ વસ્તુઓ એપ્લિકેશન સોફ્ટવેરની અંદર આવે છે, જ્યારે આ બધી ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેરની અંદર આવે છે, બરાબર. તો અહીંયા ટોપિક ઓકે. તો હવે આગળ જોઈએ એપ્લિકેશન સોફ્ટવેર. જો મેં અત્યારે વાત કરી અહીંયા તમારે આજે તમે એપ્લિકેશન સોફ્ટવેર વિશે મેં બતાવ્યું, બરાબર. હવે અહીંયા શું છે? અહીંયા સિસ્ટમ સોફ્ટવેર વિશે છે, બરાબર. સિસ્ટમ સોફ્ટવેર વિશે અહીંયા બતાવ્યું છે. એપ્લિકેશન સોફ્ટવેર વિશે હજુ થિયરી બાકી છે. તો એપ્લિકેશન સોફ્ટવેરની થિયરી અહીંયા છે કે ધંધાકીય વિનિયોગ, જેમાં કે સંગ્રહિત ડેટામાંથી અહેવાલ,
તમારે રિપોર્ટ પ્રિન્ટ કરવો છે, તમારે બિલ તૈયાર કરવું છે, તમારે પગાર પત્રક બનાવવાનું છે, તમારે હાજરીની નોંધ કરવી છે, તમારે વિદ્યાર્થીઓનું ગુણપત્રક પ્રિન્ટ કરવાનું છે. આ બધી જ વસ્તુઓ શેમાં થાય છે? વર્ડની અંદર, એક્સેલની અંદર. હવે પગાર પત્રક ક્યાં બનશે? એક્સેલની અંદર. હાજરીની નોંધ પણ ક્યાં રાખી શકાય? એક્સેલની અંદર. વિદ્યાર્થીઓનું ગુણપત્રક એટલે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ બનાવવાનું હોય, પાસ ફેલનું પર્સન્ટેજ કાઢવાનું હોય, માર્કશીટ બનાવવાની હોય, એ ક્યાં બને? એક્સેલની અંદર. તમારી કોઈ પણ વસ્તુ રિપોર્ટ કરવી છે, પ્રિન્ટ કાઢવી છે, એ બધું જ ક્યાં થાય? વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટની અંદર. તો આ બધી જ વસ્તુ ક્યાં આવે? એપ્લિકેશન સોફ્ટવેરની અંદર. તો એ જ વસ્તુ એ લોકો અહીંયા કહે છે કે પ્રિન્ટ કરવો હોય, કે બિલ તૈયાર કરવો હોય, કે ગુણપત્રક પ્રિન્ટ કરવું હોય વગેરે માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અને આ પ્રકારના વિશિષ્ટ વિનિયોગ માટે ખાસ સોફ્ટવેર બનાવવું પડે છે. આ સોફ્ટવેરને એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે. એપ્લિકેશન સોફ્ટવેર એ કમ્પ્યુટર સૂચનાઓનો સેટ એટલે પ્રોગ્રામ છે જે ઉપયોગકર્તાને કોઈ વિનિયોગને લાગતા ચોક્કસ કાર્ય કરવાની સગવડ પૂરી પાડે છે. આ કાર્ય કોઈ સામાન્ય હેતુ માટે પણ હોઈ શકે છે, જેમ કે વર્ડ પ્રોસેસિંગનું કાર્ય હોય કે જે દરેક ધંધાની જરૂરિયાત હોય છે, અથવા તેના કરતાં પણ નાનું કાર્ય, જેમ કે કંપનીની પ્રી પ્રિન્ટેડ સ્ટેશનરી, અગાઉથી કંપનીના નામ અને અચલ માહિતી છાપેલી હોય તેવા કાગળ ઉપર કંપનીએ નક્કી કરેલા માળખા પ્રમાણે કંપનીનું પગારપત્રક બનાવવું. એટલે ઇન શોર્ટ, તમારે જે પણ કંઈ ટાઈપિંગને લાગતું, વર્ડને લાગતું, એક્સેલને લાગતું, પાવર પોઈન્ટને લાગતું, કંઈ સ્લાઇડ બનાવવી હોય, કે તમારે કંઈ મેથેમેટિકલ ઇક્વેશન્સનું કંઈ એક્સેલમાં કામ કરવું હોય, બધું જ કામ કરવું હોય ને, એ બધા જ કામની અંદર જે સોફ્ટવેર વાપરવામાં આવે છે એ સોફ્ટવેર કયા હોય છે? એપ્લિકેશન સોફ્ટવેર્સ. તો હાર્ડવેર સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે. તો સૌથી પહેલાં શું છે કે તમારો હાર્ડવેર છે ને એ સિસ્ટમ સોફ્ટવેર સાથે કનેક્ટેડ હોય છે. મેં તમને પહેલાં જ કીધું કે તમારા હાર્ડવેરના જે બધા પાર્ટ્સ છે એનું કંટ્રોલ કોણ કરે છે? સિસ્ટમ સોફ્ટવેર. અને સિસ્ટમ સોફ્ટવેરની અંદર કોણ આવે છે? એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર એટલે કોણ? તમારી ઓપરેટિંગ સિસ્ટમ. એટલે તમે સૌથી પહેલાં ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો છો અને પછી એની અંદર આપણે શું વાપરીએ છીએ? એના જાતના એપ્લિકેશન વાપરતા હોઈએ છીએ. તો અહીંયા આપણું આજનું લેક્ચર પૂરું થાય છે. મેં આજે તમારી બે વસ્તુઓ ક્લિયર કરી છે કે મેં આજે તમારે જનરેશન બતાવી, આજે મેં તમને જનરેશન બતાવી સોફ્ટવેરની 5, અને પછી મેં તમને આજે બતાવ્યું સોફ્ટવેરના પ્રકાર. ઓકે, એની અંદર પહેલું હતું સિસ્ટમ સોફ્ટવેર અને બીજું હતું એપ્લિકેશન સોફ્ટવેર. તો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. એના પછીનો લેક્ચર આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવીશું ત્યારે ભણીશું. ત્યાં સુધી થેન્ક યુ.